નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું. મિત્રો, આજે વાત કરવાના છીએ ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનની આપણી બોર્ડની એક્ઝામનું પેપર 15 માર્ચના રોજ લેવામાં આવનાર છે. ત્યારે તમારી તૈયારી મિત્રો કમ્પ્લીટ થઈ ગઈ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પેપરની અંદર તમારું મોસ્ટ આઈએમપી પેપરની વાત કરીશું, જેમાં તમને મિત્રો ઓછામાં ઓછા 80થી 90% સુધીનો ફાયદો થઈ શકશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પેપરની શરૂઆત કરીશું. તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી તમામ ધોરણ 10ના વિડીયો છે અને પેપરો છે એ મોકલી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીશું સૌપ્રથમ વિભાગ નંબર એ આપણે મોસ્ટ આઈએમપી જે વિભાગ છે એનો વિડીયો અલગથી બનાવીને મૂકેલો છે. સોલ્યુશન તમારે જોવાનું બાકી છે તો એનું મિત્રો આપણે લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું, અથવા તમે ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. આનું સોલ્યુશન આપણે મિત્રો બનાવીને મૂકી દીધેલું છે, એટલા માટે એકવાર તમે નીચે ડિસ્ક્રિપ્શનમાંથી તેનો વિડીયો મેળવી શકો છો અને તમે સોલ્યુશન જોઈ શકો છો. હવે તમારો વિભાગ નંબર બીથી મોસ્ટ આઈએમપી સોલ્યુશનની વાત કરીશું. મિત્રો, તમારી તૈયારી કમ્પ્લીટ હશે, તમે તૈયારી પણ સારી રીતે કરી હશે, પરંતુ જો તમારી ધ્યાનમાં આ પ્રશ્નો નથી આવ્યા અને તમે વાંચ્યા હજી સુધી નથી, તૈયાર કર્યા નથી, તો અત્યારે જ મિત્રો આ પ્રશ્નો છે તમે તૈયાર કરી લેજો, જેથી કરી તમારી આવનારી અત્યારે જે 15 માર્ચના રોજ પેપર લેવાનું છે એમાં મિત્રો પૂછાઈ શકે એવા પ્રશ્નો છે. તો ચાલો આપણે પુનરાવર્તન ઉપર એક નજર મારી દઈએ ફટાફટ. સૌપ્રથમ મિત્રો, અહીંયા તમારો પ્રશ્ન છે જેમાં વિભાગ બી છે, એમાં તમને મિત્રો કુલ 13 પ્રશ્ન પૂછવામાં આવનાર છે. 18 ગુણનો વિભાગ બી હશે. તેમાંથી તમારે 13માંથી 9 પ્રશ્નોના જવાબ ફરજિયાત આપવાના છે. એક પ્રશ્ન દીઠ 2 ગુણ છે, એટલે કે 9 દુ 18 ગુણનો તમારો વિભાગ બી છે. સૌપ્રથમ મિત્રો, અહીંયા વાત કરીશું. તમારો પ્રશ્ન એવો છે કે પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, જે જણાવો. પ્રાકૃતિક એટલે મિત્રો કુદરતી કહેવાય, અને કુદરતી વારસામાં આપણને શું શું મળ્યું છે એ તમામ બાબતો આપણે અહીંયા લખી શકીએ. 26 પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં, આ કહેવત કોની સાથે સરખાવેલ છે, તેનું નામ જણાવી વર્ણન કરો. મિત્રો, સરસ મજાની જે પટોળાની વાત કરી છે, પાટણના પટોળા તરીકે આપણે વિખ્યાત છે. સિદ્ધરાજ જયસિંહ જે આ શરૂઆત કરાવેલી હતી, બરાબર, સોલંકી કાળમાં. તો કોણે શરૂઆત કરાવી, કોને અને કહેવત કોની સાથે સરખાવેલ છે, એનું વર્ણન આપણે અહીંયા 2 ગુણમાં કરવાનું છે. 27મો પ્રશ્ન છે, નીચે આપેલા શબ્દોનો પરિચય આપવાનો છે. કુમીન, બરાબર. હવે કુમીન છે એ શું છે, બરાબર? તો મણિપુરની અંદર જે મિત્રો જે નૃત્ય કરવામાં આવે છે તેમાં કુમીન પહેરીને નૃત્ય કરવામાં આવતું હોય છે, બરાબર. તો એનો પરિચય આપવાનો છે. અને ગરબા એટલે આપણો ગુજરાતના ગરબા પ્રખ્યાત છે, તો એના વિશે આપણે સરસ મજાનો પરિચય આપવાનો છે. બે લીટીમાં પરિચય મિત્રો આપવાનો રહેશે, કારણ કે આની 2 લીટી અને આના 2, એટલે કે 1 ગુણ કુમીનનો છે અને 1 ગુણ ગરબાનો છે. તો એવી રીતે તમારે ટૂંકમાં પરિચય આપવાનો છે, લાંબુ વધારે છણાવટ કરવાની નથી. મિત્રો, આગળ જોઈશું. 28મું છે, પ્રાચીન ભારતના વાસ્તુશાસ્ત્રમાં કયા વિદ્વાનોનું અનોખું પ્રદાન રહ્યું હતું. 2 ગુણમાંનો જવાબ મિત્રો સરસ મજાનો લખી શકાય. પછી 29મું છે, ગુજરાતમાં આવેલ મુખ્ય સંગ્રહાલયના નામ. તો ગુજરાતમાં મિત્રો ઘણા બધા સંગ્રહાલય આવેલા છે, બરાબર. હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય પાટણ આવેલી છે. પછી ભોજે અમદાવાદમાં આવેલી છે, બરાબર. તો ઘણા બધા બીજા પણ સંગ્રહાલયો આવેલા છે, તો એ આપણે લખી શકીએ. વડોદરામાં પણ મિત્રો લાઇબ્રેરી આવેલી છે. 30મું છે, બહુહેતુક યોજનાનું મહત્ત્વ જણાવવાનું છે. મિત્રો, બહુહેતુક યોજના ઘણી બધી આપણા ગુજરાતમાં પણ બહુહેતુક યોજના, જેમ કે સરદાર સરોવર છે, ધરોઈ યોજના છે, બરાબર. તો આ બહુહેતુક યોજનાનું મહત્ત્વ શું છે એ પણ આપણે 2 ગુણમાં સમજૂતી આપીશું. તાંબાનો ઉપયોગ. આપણે તાંબાનો ઉપયોગ આપણા ઘરમાં પણ વાસણો મિત્રો બનાવટમાં હોય, વીજળીના તાર બનાવવામાં ઘણી બધી ઉપયોગી થતો હોય છે તાંબાની વસ્તુ. તો તાંબાનો ઉપયોગ આપણે 2 ગુણમાં લખીશું. 32મું છે, ભારતમાં લોખંડના મુખ્ય પ્રાપ્તિ સ્થાનો જણાવો. તો લોખંડ ક્યાં ક્યાં મળે છે એ પ્રાપ્તિ સ્થાનો જણાવવાના છે. ખાસ તો જમશેદપુરમાં મિત્રો ઘણું બધું લોખંડ મળી આવ્યું છે, બરાબર. તો એવી રીતે તમારે બીજા સ્થળો પણ લખવાના છે. 33મું છે, મને ઓળખો. મને ભારતની સિલિકોન વેલી કહે છે. હવે સિલિકોન વેલી કોને કહેવાય, તો બેંગ્લોર શહેરને છે સિલિકોન વેલી કહેવાતું હોય છે. અને મને સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ પણ કહે છે. તો સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ જે પ્લાસ્ટિકનો ઉદ્યોગ હોય એને કહેવામાં આવતું હોય છે. 34મું છે, મુંબઈ અને અમદાવાદમાં સૂત્રકાપડ ઉદ્યોગ કેન્દ્રિત થયો છે, સમજૂતી આપવાનો છે. ભાઈ કેમ કેન્દ્રિત થયો છે, બરાબર, આવું શું કારણ છે, તો એના વિશે આપણે સરસ મજાનો જવાબ આપી શકીએ 2 ગુણમાં.
એના પછી મિત્રો જોઈશું 35મું છે આંતરિક વ્યાપારનો અર્થ ઉદાહરણ સહિત સમજૂતી આપવાનો છે. તો આંતરિક વ્યાપારનો સરસ મજાનો મિત્રો જવાબ આપી શકીએ 2 ગણમાં. મિત્રો ખાસ કરીને આ પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે, તમને કહી દઈશું આઈએમપી એટલા માટે તૈયાર કરી લેજો. 36મો પ્રશ્ન છે મિત્રો સંકલ્પના સમજૂતી છે, માથાદીઠ આવક અને બિન આર્થિક પ્રવૃત્તિ, બરાબર. 37મું છે પર્યાવરણની સુરક્ષા માટે લેવાયેલા પગલાં જણાવો. જો મિત્રો તમને આ પ્રશ્નો ન આવડતા હોય તો અત્યારે એકવાર તમારી ચોપડીમાં, તમારી નવનીતમાં, તમારી જે અપેક્ષિત છે એની અંદર એક નજર મારી લેજો. પૂછાવાની શક્યતા મિત્રો 80% છે. વિભાગ સીની વાત કરીશું. વિભાગ સીની અંદર તમને મિત્રો 9 પ્રશ્ન છે, બરાબર. એમાંથી 6 પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્ન દીઠ 3 ગુણ છે, એમ 18 ગુણનો વિભાગ સી હશે. 38મો પ્રશ્ન મિત્રો એવો પૂછી શકે છે કે નીચે આપેલો ભારતનો નકશો છે, એમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશમાં આવેલી સાંસ્કૃતિક વારસાના સ્થળોની યાદી બનાવો. હવે અહીંયા તમને સાંસ્કૃતિક વારસાની યાદી આપી દીધી છે, પણ તમારે જાતે બનાવવાની છે. તો જો ગુજરાતમાં રાણીની વાવ છે અને ચાંપાનેર છે, બરાબર. ભદ્રનો કિલ્લો છે. તો આ છે ગુજરાતની વાત થઈ ગઈ. એવી રીતે મહારાષ્ટ્ર, તો મહારાષ્ટ્રમાં શું શું છે? તો સાંસ્કૃતિકમાં જો એલિફન્ટાની ગુફા છે, છત્રપતિ શિવાજી ટર્મિનલ છે, પશ્ચિમ ઘાટ, બરાબર. મહારાષ્ટ્રમાં છે ઇલોરાની ગુફા છે, અજંતાની ગુફા છે, તો એની પણ સાંસ્કૃતિક યાદી થઈ ગઈ. અને ઉત્તર પ્રદેશ, તો ઉત્તર પ્રદેશ તમને મિત્રો અહીંયા આવેલું છે. જો આ તાજમહેલ છે, આગ્રાનો કિલ્લો છે, બરાબર. કુતુબ મિનાર તો દિલ્હીમાં આવી ગયો છે. તો મિત્રો આવી રીતે એની પણ યાદી આપણે તૈયાર કરી શકીએ છીએ. જો સિક્કાર આવેલું છે, તો આ રીતે મિત્રો યાદી સાંસ્કૃતિક ધરોહરની કરવાની છે. એના પછી 39મો પ્રશ્ન છે. અહીંયા નીચે આપેલા ચોરસ બોક્સમાં ભારતની પ્રસિદ્ધ વિદ્યાપીઠો નાલંદા, તક્ષશિલા, વારાણસી અને વલ્લભી વિદ્યાપીઠ સાથે જોડાયેલી કેટલીક મહાન વ્યક્તિઓના નામ આપેલા છે. તો અહીંના નામ આડાઅવળા મૂકેલા છે, જે વિદ્યાપીઠ મુજબ આપણે સાચે ગોઠવવાના છે. જેમ કે નાલંદા વિદ્યાપીઠ છે, તો નાલંદા વિદ્યાપીઠ સાથે કોનું નામ સંકળાયેલું છે, બરાબર. તો કે ભાઈ ચંદ્રગુપ્ત મૌર્યનું સંકળાયેલું છે, બરાબર. ભગવાન બુદ્ધ હતા, આ થઈ ગયા, બરાબર. તો પછી બીજું કોણ છે? તો એ અલગ અલગ જે મિત્રો કૌટિલ્ય છે, નાલંદામાં થઈ ગયા. તો એવી રીતે આપણે એને યોગ્ય રીતે ગોઠવવાના થશે મિત્રો, બરાબર. ખાસ કરીને તમારે આ પણ જોઈ લેજો. 40મો છે તાજમહેલ વિશે ટૂંક નોટ લખવાની હોય. તો તાજમહેલ કોણે બંધાવ્યો હતો, કોની યાદમાં બંધાવ્યો હતો, બરાબર. તમામ બાબતો છે આપણે આવરી લેવાની છે. ક્યારે બંધાવેલો હતો, ત્યારે કોણ રાજા હતું, કયા મુઘલ શાસનમાં બંધાવેલો હતો, તો બરાબર શાહજહાંએ બંધાવ્યો હતો. તો એ બધી જ વિગતો આપણે લખી શકીએ છીએ. કયા પથ્થરમાંથી બનાવેલો હતો તાજમહેલ, અને તાજમહેલની ઉપર કયું વાક્ય લખેલું છે. તમામ બાબતો આપણે 3 ગુણમાં સમાવી શકીએ. મેન પોઈન્ટ મિત્રો લેવાના છે. 41મું છે જમીન ધોવાણ એટલે શું? જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવવાના છે. પછી વન્યજીવોના વિનાશના કારણો જણાવવાના છે. કેમ ભાઈ વન્યજીવોનો વિનાશ થઈ રહ્યો છે, તો એનું પણ કારણ આપી શકાય. 43મું છે ગરીબી રેખા નીચે જીવતા લોકોમાં કયા કયા લક્ષણો જોવા મળે છે. પછી ગ્રાહકનું કયા પ્રકારે શોષણ થાય છે. બળવાખોરી અને આતંકવાદ વચ્ચેનો તફાવત સમજૂતી આપવાની હોય તો એ પણ સમજૂતી આપી શકાય છે. પછી ભારતમાં સ્ત્રી પુરુષની અસમાનતાના કારણો જણાવવાના છે. તો આ તમામ વિગતો મિત્રો આપણે મોસ્ટ આઈએમપીમાં લઈ લઈશું અને તૈયારી પણ કરી લઈશું. હવે જોઈશું વિભાગ ડીમાં. વિભાગ ડી એટલે મિત્રો આપણે અહીંયા જોઈશું 4 ગુણનો પ્રશ્ન હોય છે. 4 ગુણનો મિત્રો એક પ્રશ્ન હોય છે. તમને મિત્રો અહીંયા 5 પ્રશ્ન પૂછવામાં આવશે, બરાબર. 5 ચોક 20 ગુણનો વિભાગ ડી છે. અહીંયા તમે જોશો તો પ્રકરણ 3ના આધારે એક કોષ્ટક આપેલ છે, બરાબર. અનુમાનના મુજબ ઉત્તરવહીમાં કોષ્ટક બનાવીને માગ્યા મુજબ ગુજરાતના શિલ્પ સ્થાપીના સ્થળોના નામ સાથે 3 ક્રમ સુધી યાદી બનાવીને લખવાની છે. જેમ કે ગુજરાતની મસ્જિદ, તો જામા મસ્જિદ અમદાવાદ. તો એવી રીતે મિત્રો અહીંયા આપણે અહીંયા બનાવવાનું છે. ગુજરાતના મંદિર લખવાનું છે, એનું સ્થળ. ધારો કે અંબાજી મંદિર, તો સ્થળ તો અંબાજી, બરાબર. ગુજરાતનું જૈન મંદિરની વાત કરી છે, તો જૈન મંદિર તારંગામાં આવેલું છે, બરાબર. પછી અહીંયા તારંગા લખવાનું છે. મહુડી, બરાબર, મહુડી ખાતે આવેલું છે, બરાબર. કંટેશ્વર મહાદેવનું મંદિર છે, તો અહીંયા મહુડી સ્થળ લખવાનું છે. એવી રીતે ગુજરાતની વાવ, તો ભાઈ અડીકડીની વાવ, બરાબર, જૂનાગઢમાં આવેલી છે. રાણીની વાવ પાટણમાં આવેલી છે. અડાલજની વાવ અડાલજમાં આવેલી છે. ગુજરાતની ગુફાઓ, બરાબર, કડિયાની ગુફા છે, ઘણી બધી ગુફાઓ આવેલી છે. તો એ ગુફા અને એનું સ્થળ આપણે અહીંયા લખીશું અને આવી રીતે તમારે ફકરો પાડીને કોષ્ટક બનાવીને લખવાનું છે.
મિત્રો આગળ જોઈશું 48મું છે ગણિતશાસ્ત્ર ક્ષેત્રે આર્યભટ્ટે કરેલી શોધ વિશે આપણે લખવાનું છે 4 ગુણમાં. એના પછી તફાવત સમજૂતી આપવાની છે. ખરીફ પાક અને રવિ પાક, તો ખરીફ પાક અને રવિ પાક વિશે મિત્રો આપણે સરસ મજાની સમજૂતી 4 ગુણમાં આપી શકીએ છીએ. ઓછામાં ઓછા 1ના 4 પોઈન્ટ લખીએ તો પણ બહુ કાફી થઈ જશે. 50મું છે નીચેના કૃષિના 2 પાકોના ચિત્રો દર્શાવેલા છે. તે પાકને ઓળખી પાકનું નામ જણાવવાનું છે અને નીચેના મુદ્દા આધારિત માહિતી આપવાની છે. તો મિત્રો આ જે પાક છે એ તમે જોશો તો કોફીનો પાક છે, બરાબર. 2 પાક આપેલા છે, એક કોફીનો પાક છે અહીંયા, અને આ જે છે આ કોફીનો લાગે છે, અને આ શણ છે કે શું છે, બરાબર. તો એવું કંઈક છે, ચિત્ર સ્પષ્ટ દેખાતું નથી. હવે આ કોફીનો પાક હોય તો એને ભાઈ તાપમાન કેટલું જોઈએ, એને કેટલો વરસાદ જોઈએ, જમીનની ફળદ્રુપતા અનુકૂળતા કેવી જોઈએ, ઉત્પાદક રાજ્યો તો કયા કયા રાજ્યોમાં ઉત્પાદક થાય છે, તો એ વિગતો આપણે લખી શકીએ છીએ, બરાબર. જો અહીંયા બીજો પાક આવેલો, પેલું છે ને એ મિત્રો કોફીનો છે, અને આ પાક છે એ શેનો છે, ચાનો છે, બરાબર. આ ચા છે, પેલી કોફી છે, બરાબર. એવી રીતે લખવાનું છે. બેરોજગારીના પ્રકારો સમજૂતી આપવાની છે. પછી ISI, FPO, MPO અને HACCP ના 4 માર્કોના પૂરા નામ લખી આ માર્કોનો ઉપયોગ કઈ વસ્તુ માટે થાય છે એ પણ સમજાવવાની છે. 43મું છે બાળમજૂરી એટલે શું, ભારતમાં બાળમજૂરી કયા ક્ષેત્રમાં જોવા મળે છે તે જણાવી બાળમજૂરીના કારણો જણાવવાના છે. અને 54મું છે તમને આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેના સ્થાનો દર્શાવવાના છે. તો મિત્રો કેવા, તો રણ પ્રકારની જમીન. તમે જોશો, ધારો કે મેં એક ભારતનો નકશો અહીંયા તમને ટાઈમ પર બતાવવા દોરું છું. મિત્રો સાચો નથી, સાચો નહીં માની લેતા, બરાબર, કારણ કે આટલામાં આપણે સાચો દોરાય નહીં, પરંતુ તમને એક બતાવવા માટે, બરાબર, દોરું છું, બરાબર. ધારો કે ભારતનો નકશો છે, રણ પ્રકારની જમીન. તો તમે જોશો તો જો આ આપણો કચ્છનો વિસ્તાર અને આ રાજસ્થાનનો વિસ્તાર લઈ શકો છો. રાષ્ટ્રીય ઉદ્યાન ગીર, તો અહીંયા રાષ્ટ્રીય ઉદ્યાન ગીર મિત્રો જૂનાગઢમાં આવેલું છે, બરાબર. તો આ જૂનાગઢમાં લઈ શકો છો. સૂત્રાપાડ ઉદ્યોગનું એક કેન્દ્ર મુંબઈ, તો મુંબઈ મિત્રો અહીંયા આવેલું છે, તો એ પણ મુંબઈ અહીંયા લઈ શકો છો. અને કોઈ પણ પ્રદેશ ચા પકવતો કોઈ પ્રદેશ, તો અહીંયા આસામ આવેલું છે, તો આસામને ચા પકવતા પ્રદેશમાં તમે લઈ શકો છો. તો મિત્રો તમને થોડુંક હિટ આપી છે, બરાબર. તો આવી રીતે તમારે લખી શકાય છે. તો મિત્રો ખાસ કરીને આ પેપર છે એ તમારા માટે મોસ્ટ આઈએમપી બની રહેશે. મિત્રો ખાસ સોલ્યુશન કરી લેજો. તમારા સુધી જો તમે પ્રશ્ન આમાંથી વાંચ્યા નથી તો ખાસ મિત્રો તૈયાર કરજો. તો અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ગમ્યો હશે, અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.